ગુડ મોર્નિંગ મિત્રો. ધોરણ 9 વિષય વિજ્ઞાન પ્રકરણ 9 બળ તથા ગતિના નિયમો. તો મિત્રો આજે આપણે આ લેક્ચરમાં બરાબર આપણે જે સ્વાધ્યાયના પ્રશ્નોત્તર જોતા હતા એમાં આ લેક્ચરમાં આપણે 15મો દાખલો ફર્સ્ટ જોઈએ છીએ. તો 15મા દાખલામાં શું આપેલું છે જોઈએ તો 1 કિલોગ્રામ દળ ધરાવતો પદાર્થ 10 મીટર પ્રતિ સેકન્ડના વેગથી સુરેખ પથ પર ગતિ કરી સ્થિર રહેલા 5 કિલોગ્રામ દળ ધરાવતા લાકડાના બ્લોકને અથડાય છે. અથડામણ બાદ બંને સાથે સાથે તે જ દિશામાં ગતિ કરે છે. તો અથડામણ પછી અને પહેલાંનો બંનેનું વેગમાન ગણો અને બંનેને સંયુક્ત વેગ પણ શોધો. બરાબર. તો હવે 1 કિલોગ્રામનો પથ્થર છે એ 10 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરે છે. બરાબર. અને 5 કિલોગ્રામ દળ ધરાવતો લાકડાનો બ્લોક છે. બરાબર. એની સાથે અથડાય છે. 1 કિલોગ્રામનો પથ્થર છે. બરાબર. એ 10 મીટર પ્રતિ સેકન્ડના વેગથી આવે છે. 5 કિલોગ્રામ દળ ધરાવતા લાકડાના બ્લોકને અથડાય છે. બરાબર. હવે અથડામણ બાદ એટલે કે જે અથડાઈ જાય છે એના પછી શું થાય છે તો પદાર્થ જે દિશામાંથી આવે છે એ જ દિશામાં અથડાઈને એ જ દિશામાં એ બંને ગતિ કરે છે. સમજી લો, ધારો કે આ કોઈ પદાર્થ છે. બરાબર. કેટલો ગ્રામનો? 1 કિલોગ્રામ. 1 કિલોગ્રામનો પદાર્થ આ દિશામાંથી આ દિશામાં આમ ગતિ કરે છે. કેટલા વેગથી? તો 10 મીટર પ્રતિ સેકન્ડના વેગથી. બરાબર. અને આ કોઈ લાકડાનો બ્લોક છે અને અથડાય છે. બરાબર. આ પદાર્થ છે કેટલા ગ્રામનો? 1 કિલોગ્રામ. એ 10 મીટર પ્રતિ સેકન્ડના વેગથી સામેની દિશામાં આવે છે અને આ લાકડાના બ્લોકને અથડાય છે. હવે અથડાઈ ગયા બાદ એવું કહે છે કે આ બંને અથડાયા પછી આ બંને એ આ જ દિશામાં એક જ સાથે સાથે તે જ દિશામાં ગતિ કરે છે. એટલે કે આ બાજુથી આવે છે તો બંને અથડાયા પછી આ જ દિશામાં ગતિ કરે છે. બરાબર. તો આપણે પહેલાં ડેટા લખી લઈએ કે 1 કિલોગ્રામ દળ ધરાવતો પદાર્થ એટલે લખીશું અહીં M1 કહી દઈએ કેટલો છે 1 કિલોગ્રામ. તો એ 10 મીટર પ્રતિ સેકન્ડના વેગથી સુરેખ પથ પર આવે છે. એટલે કે એનો પ્રારંભિક વેગ બરાબર અથડામણ પહેલાં પ્રારંભિક વેગ એનો એટલે કે U1 એટલે કે એનો પ્રારંભિક વેગ કેટલો છે 10 મીટર પ્રતિ સેકન્ડ. બરાબર. ગતિ કરી સ્થિર રહે છે. બરાબર. તો હવે લખીશું લાકડાના બ્લોક માટે. બરાબર. હવે એનું દળ કેટલું છે તો 5 કિલોગ્રામ. તો M2 બરાબર 5 કિલોગ્રામ. બરાબર. હવે અથડામણ પહેલાંનો વેગ કેટલો છે એટલે કે સ્થિર છે. બરાબર. પહેલાં લાકડાનો બ્લોક કેવો હતો? સ્થિર જ હતો. તો U2 બરાબર શું થશે? 0 મીટર પ્રતિ સેકન્ડ. બરાબર. હવે લખી શકીએ ધારો કે અથડામણ બાદ બંને પદાર્થનો વેગ v છે. બરાબર. ધારો કે બંને એક જ દિશામાં ગતિ કરે છે તો બંનેનો વેગ કેવો હોવાનો? સમાન હોવાનો. બરાબર. ધારો કે આપણે એમ કહીએ ધારો કે અહીંયા બે પદાર્થો છે. બરાબર. તો આ પદાર્થ છે અહીંયા આવીને અથડાય છે તો બંને જોઈન્ટ થઈ જશે. બંને જોઈન્ટ થઈને પછી એ જ દિશામાં ગતિ કરે છે તો આ બંને પદાર્થોનો વેગ કેવો થવાનો? સમાન થવાનો. જેટલો આ પદાર્થનો હશે એટલો જ આ પદાર્થનો થવાનો. કારણ કે બંને એકબીજા સાથે ચોંટીને બરાબર અથડાય છે એટલે એકબીજા સાથે શું થઈ જાય છે? જોડાઈ જાય છે અને પછી એક જ દિશામાં ગતિ કરે છે. તો બંને પદાર્થનો વેગ કેવો થવાનો? સમાન થવાનો. બરાબર. તો આપણે ધારી લીધું કે અથડામણ બાદ બંને પદાર્થનો વેગ કેવો થશે? v છે. બરાબર. તો શું લખી શકાય? હવે અથડામણ પહેલાં
પહેલાંનું વેગમાન, વેગમાન બરાબર શું થાય? તો વેગમાન બરાબર m1 u1 પ્લસ m2 u2, અથડામણ પહેલાં છે એટલે u આવશે, બરાબર. ચલો હવે m1 કેટલા છે? તો 1 કિલોગ્રામ, બરાબર. u1 તો 10, m2 5 અને u2 0, કારણ કે કેવો હતો શરૂઆતમાં 0 વેગ, બરાબર. ચલો 10 એકા 10 પ્લસ આ 0 થઈ ગયું એટલે આવશે જવાબ શું આવશે? 10 કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ. આ શું થઈ ગયું? અથડામણ પહેલાંનું વેગમાન, બરાબર. ઓકે, હવે આપણે જોઈએ અથડામણ બાદનું કુલ વેગમાન, બરાબર. અથડામણ બાદનું કુલ વેગમાન બરાબર શું થશે? m1 v1 પ્લસ m2 v2. પરંતુ આપણા કેસમાં v1 અને v2 કેવા છે? સરખા છે, સમાન અથડામણ બાદના વેગ, બરાબર. તો m1 આપણી જોડે 1 છે, v1 પ્લસ m2 છે 5 અને v2. હવે v1 બરાબર v1 અને v2 બરાબર આપણે શું લીધા છે? v લીધા છે, બરાબર. તો થશે 1v પ્લસ 5v ઇઝ ઇક્વલ્સ ટુ 6v થશે, બરાબર. તો હવે શું લખી શકાશે? હવે વેગમાન સંરક્ષણના નિયમ મુજબ શું થશે? અથડામણ પહેલાંનું કુલ વેગમાન બરાબર શું થશે? અથડામણ પછીનું કુલ વેગમાન, બરાબર. વેગમાન સંરક્ષણના નિયમ મુજબ બંને વેગમાનો કેવા થાય? સમાન થાય છે. ચલો અથડામણ પહેલાંનું કુલ વેગમાન આપણે શું થયું જોયું, અહીંયા 10 શોધ્યા અને અથડામણ પછીનું વેગમાન 6v. ચલો v શોધવું હોય તો 10/6, બરાબર. તો v ઇઝ ઇક્વલ્સ ટુ આવશે 1.6667 આવશે, બરાબર. તો v બરાબર 1.67 અને vનો એકમ થશે મીટર પ્રતિ સેકન્ડ, બરાબર. એટલે એનો મતલબ એવો થયો કે અથડામણ બાદ બંને પદાર્થનો સંયુક્ત વેગ એ કેટલો થશે? 1.67 મીટર પ્રતિ સેકન્ડ જેટલો થશે, બરાબર. હજુ આપણને એવું કહ્યું છે કે અથડામણ પહેલાંનું અને અથડામણ પછી બંનેનું વેગમાન ગણો, બરાબર. તો આ અથડામણ પહેલાંનું આપણને મળી ગયું, બરાબર. તો હવે આપણે અથડામણ પછીનું વેગમાન શોધવાનું છે. તો લખીએ અહીંયા અથડામણ બાદનું વેગમાન, કુલ વેગમાન લખીશું, બરાબર. બરાબર શું થશે? 6v. અથડામણ બાદનું કુલ વેગમાન બરાબર શું થયું? 6v, બરાબર. હવે v બરાબર કેટલું લખ્યું આપણે? 1.67. તો 6 ગુણ્યા vની કિંમત અહીંયા મૂકીએ કેટલું? 167/100 લખી શકીએ, બરાબર. તો આની સાદું રૂપ આપશો તો આવશે 10 કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ, બરાબર. તો અથડામણ બાદનું વેગમાન કેટલું આવ્યું? 10 કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ, બરાબર. જો હવે આપણે અહીંયા એવું કહ્યું હતું કે અથડામણ પહેલાંનું વેગમાન અને અથડામણ પછીનું વેગમાન કેવું હોય? સમાન હોય, બરાબર. તો આ ઉપરથી સાબિત થાય. જુઓ, અથડામણ પહેલાંનું વેગમાન આપણે શોધ્યું 10 અને અથડામણ પછીનું વેગમાન કેટલું મળ્યું આપણને? 10. તો વેગમાન સંરક્ષણનો નિયમ અહીંયા સાબિત થઈ ગયો, બરાબર. તો આ રીતે આપણો 15મો દાખલો જે છે આ રીતે ગણી શકાય, બરાબર. અને અહીંયા
એ પૂર્ણ થાય છે. તો નેક્સ્ટ દાખલા ઉપર જઈએ. જોઈએ પ્રશ્ન નંબર 16. અચળ પ્રવેગથી ગતિ કરતા 100 કિલોગ્રામ દળના એક પદાર્થનો વેગ 6 સેકન્ડમાં 5 મીટર પ્રતિ સેકન્ડથી 8 મીટર પ્રતિ સેકન્ડ થઈ જાય છે. બરોબર, અહીંયા દળ કેટલું આપ્યું છે? 100 કિલોગ્રામ. બરોબર, તો અહીં દળ એમ શું આપ્યું છે? 100 કિલોગ્રામ. બરોબર, પદાર્થનો વેગ 6 સેકન્ડમાં એટલે કે t આપે છે 6 સેકન્ડ. બરોબર, 5 મીટર પ્રતિ સેકન્ડથી 8 મીટર પ્રતિ સેકન્ડ થઈ જાય છે. એટલે એનો મતલબ કે પ્રારંભિક વેગ u બરાબર છે 5 મીટર પ્રતિ સેકન્ડ અને એના પછી વધીને અંતિમ વેગ એટલે કે v કેટલો થાય છે? 8 મીટર પ્રતિ સેકન્ડ. પદાર્થના પ્રારંભિક અને અંતિમ વેગમાનોની ગણતરી કરો અને પદાર્થ પર લાગતા બળની પણ ગણતરી કરો. બરોબર, તો શું લખી શકાય? હવે પ્રારંભિક વેગમાન p1 બરોબર શું થશે? mu. તો શું થશે? 100 ગુણ્યા 5 એટલે આ થઈ ગયા 500 કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ. આ શું થયું? p1 એટલે કે પ્રારંભિક વેગમાન. બરોબર, બરોબર, પ્રારંભિક વેગમાન આપણી જોડે આવી ગયું. હવે શું શોધવાનું છે? અંતિમ વેગમાન p2 બરાબર mv, કારણ કે વેગમાન બરાબર શું થશે? દળ ગુણ્યા વેગ. બરોબર, તો પ્રારંભિક વેગમાન હતું એટલે u લીધો, અંતિમ વેગમાન હતું એટલે શું લેવાનું? v. બરોબર, p2 m છે 100 ગુણ્યા v છે 8 એટલે થશે 800 કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ. આ થયું અંતિમ વેગમાન. બરોબર, હવે આગળ આપણને શું કહ્યું છે? બે પ્રારંભિક અને અંતિમ વેગમાનોની તો ગણતરી થઈ ગઈ, પરંતુ હવે શું જોઈએ છે? બળ જોઈએ છે. બરોબર, તો હવે શું લખી શકાય? બળ બરાબર F બરાબર ma. બરોબર, એ આપણને આપેલો નથી, પરંતુ પ્રારંભિક વેગ છે, અંતિમ વેગ છે અને સમય પણ છે. તો આપણે F બરાબર શું લખી શકીએ? m v માઇનસ યુના છેદમાં t બરાબર પ્રવેગ થઈ જાય. બરોબર, m છે આપણી પાસે 100, v છે 8 માઇનસ u છે 5 અને આ છેદમાં 6 સમય. બરોબર, એટલે શું થશે? 100 3ના છેદમાં 6 થઈ જશે. 3 દુ 6 અને 50 દુ 100 એટલે F બરાબર શું આવશે? 50 ન્યૂટન. બરોબર, F બરાબર 50 ન્યૂટન. તો અહીંયા આપણને બળ પણ મળી ગયું. ઓકે, તો સરસ સિમ્પલ દાખલો હતો. બરોબર, તો અહીંયા આ દાખલો પૂર્ણ થાય છે. બરોબર, તો સૂત્રો આવડવા જોઈએ મિત્રો. જો સૂત્રો નહીં યાદ હોય વેગમાન બળ, બરોબર, તો દાખલા ગણવા બહુ જ મુશ્કેલ પડશે. પણ જો સૂત્રો યાદ હશે તો દાખલા એકદમ આપણી માટે કેવા થઈ જશે? ઇઝી થઈ જશે. બરોબર, આપણને અહીંયા વેગમાન કહ્યું છે, પણ વેગમાનનું સૂત્ર જ આપણને યાદ ન હોય તો આપણે દાખલો ગણી શકીએ નહીં. બરોબર, તો વેગમાન છે, બળ છે, બરોબર, જે પણ સૂત્રો આપણે દાખલામાં યુઝ કરવાના છીએ, આપણે રકમ જોઈને આપણને ખબર પડવી જોઈએ કે આ સૂત્ર અહીંયા ઉપયોગમાં આપણે લેવાનું છે. ઓકે, તો અહીંયા 16મો દાખલો પૂરો થાય છે. નેક્સ્ટ દાખલા ઉપર જઈએ. જોઈએ પ્રશ્ન નંબર 17. બરોબર, લાગવાથી જોવાથી તો એવું લાગે છે કે બહુ મોટી રકમ છે, તો દાખલો પણ મોટો હશે. જોઈએ. બરોબર, તો દાખલો બહુ અઘરો નથી, સિમ્પલ ટેકનિક ઉપર આધારિત છે. બરોબર, જોઈએ. અખ્તર, કિરણ અને રાહુલ બરોબર કોઈ એક્સપ્રેસ હાઈવે પર તીવ્ર વેગથી ગતિ કરતી કારમાં બેઠેલા છે. બરોબર, હાઈવે ઉપર ફૂલ સ્પીડમાં ગાડી જઈ રહી છે અને એમાં 3 વ્યક્તિઓ બેઠા છે. કોણ છે? અખ્તર, કિરણ અને રાહુલ. બરોબર, અચાનક એક કીટક ગાડીની સામેના કાચ પર
અથડાય છે, બરોબર. અને તે કાચ પર ચોંટી જાય છે. અને આ ત્રણ જે વ્યક્તિઓ છે, અખ્તર અને કિરણ, બરોબર, અને રાહુલ જે છે એ પોતાના અભિપ્રાયો રજૂ કરે છે, બરોબર. તો કિરણનું એવું કહેવું છે કે કિરણના વેગમાનમાં થતા ફેરફારનું મૂલ્ય એ કારના વેગમાનમાં થતા ફેરફારના મૂલ્યની સાપેક્ષમાં ખૂબ જ વધારે છે, બરોબર. હવે સમજો પરિસ્થિતિ કે કાર છે એ ફૂલ સ્પીડે ગતિ કરે છે અને કોઈ કીટક છે એ સામેની દિશામાંથી આવીને કાચ પર અથડાય છે, બરોબર. એટલે એવું કહે છે કે કીટકના કુલ વેગમાનમાં થતા ફેરફારનું મૂલ્ય એ કારના વેગમાનમાં થતા ફેરફારના મૂલ્ય કરતાં વધારે હશે, બરોબર. કારણ કે એવું કેમ કહે છે, તો કીટકના વેગમાં થતા ફેરફારનું મૂલ્ય કારના વેગમાં થતા ફેરફારના મૂલ્ય કરતાં ખૂબ જ વધારે છે, માટે એવું કહે છે, બરોબર. તો એ વિધાન છે એના વિશે આપણે એવું કહીએ કે અહીંયા લખી શકીએ કિરણનો અભિપ્રાય ખોટો છે. એવું ન થાય. કેમ? કારણ કે કાર છે એ પોતાની ગતિ એવી ને એવી જ છે, બરોબર. એમાં ફેરફાર થતો નથી. જ્યારે કીટકનો પણ જે વેગ છે એમાં પણ ફેરફાર થતો નથી, બરોબર. એ અથડાય છે ત્યાં લગીને એનો વેગ કેવો રહે છે, સમાન જ રહે છે, બરોબર. અને પછી એનો વેગ અથડાયા પછી એનો વેગ કેટલો થઈ જાય છે, કારના કાચ ઉપર અથડાઈ જાય છે એટલે કાચને ચોંટી જાય છે. એટલે કે કાર જેટલું વેગમાન થશે, કારનો જેટલો વેગ હશે એટલી જ ગતિથી એ કાચ ઉપર ચોંટીને પણ ગતિ કરશે, બરોબર. એટલે કે કારનો જેટલો વેગ છે એટલું જ કીટકનો વેગમાન થશે અથડાયા પછી, બરોબર. અને તેમાં પછી અખ્તર શું કહે છે કે કારનો વેગ પ્રચંડ હોવાથી કાર દ્વારા કીટક પર ખૂબ જ મોટું બળ લાગે છે, જેના પરિણામે કીટક મૃત્યુ પામે છે, બરોબર. હવે આ આપણને પહેલી નજરે જોતા એવું લાગે કે હા, સાચી વાત છે કે કાર ફૂલ સ્પીડે આવતી હતી એટલે એના ઉપરથી કીટક પર કંઈક વધારે બળ લાગે છે એટલે કીટક મૃત્યુ પામ્યું છે, બરોબર. પણ કીટક અને કાર જ્યારે અથડાય છે ત્યારે બંને એકબીજા ઉપર સમાન મૂલ્યનું બળ લગાડે છે, બરોબર. અને પરસ્પર વિરુદ્ધ દિશામાં લગાડે છે, બરોબર. પણ અહીંયા જે મોટું બળ છે એ કાર દ્વારા લાગે છે એ ખોટી વાત છે, બરોબર. એટલે અહીંયા એવું કહીશું કે અખ્તરનો અભિપ્રાય ખોટો છે. શું કામ? તો હવે જોઈએ પહેલાં રાહુલ પણ એવું જ કહે છે કે રાહુલ શું કહે છે, એક નવો વિચાર આપતા કહ્યું છે કે કાર તથા કીટક બંને પર સમાન બળ લાગ્યું, બરોબર. તથા તેમના વેગમાનમાં સમાન ફેરફાર થયો, બરોબર. તો એ અહીંયા નિયમ આપણે સાબિત કરવો છે. તો જોઈએ અહીંયા રાહુલનો અભિપ્રાય સાચો છે. કેમ? તો કારણ કે આપણને ખબર છે કે વેગમાન સંરક્ષણનો નિયમ એવું કહે છે કે બાહ્ય બળની ગેરહાજરીમાં વેગમાનમાં થતો, એટલે કે અથડામણ પહેલાં અને અથડામણ પછી થતો વેગમાનનો ફેરફાર કેવો હોય? સરખું હોય, બરોબર. કારણ કે શું લખીશું? વેગમાન સંરક્ષણના નિયમ મુજબ કોઈ બે પદાર્થોનું, એટલે કે અથડામણ પહેલાંનું વેગમાન અને
અથડામણ પહેલાંનું કુલ વેગમાન અને અથડામણ બાદનું કુલ વેગમાન કેવું હોય છે? સમાન હોય છે, બરાબર. એટલે કે કીટકનું કોઈ દળ છે, કોઈક વેગ છે, બરાબર. ગાડીનું પણ કોઈ દળ છે, કોઈ વેગ છે, બરાબર. અથડામણ પહેલાંનું કુલ વેગમાન અને અથડામણ બાદનું કુલ વેગમાન એ બંને કેવા હોય છે? સરખા હોય છે, બરાબર. તો અહીંયા જે રાહુલ છે એ સાચું કહે છે કે કાર તથા કીટક બંને પર લાગ્યું જે બળ છે તેમના વેગમાનમાં કેવો થશે? સમાન ફેરફાર થશે, બરાબર. કેમ સમાન ફેરફાર થશે? તો બળ સમાન કેમ લાગ્યું હશે? કારણ કે કુલ વેગમાન કેવું છે? સરખું છે, બરાબર. કુલ વેગમાન સરખું છે અને આપણી પાસે એ પણ નિયમ છે કે આઘાત સામે પ્રત્યાઘાત, બરાબર. જ્યારે કોઈ એક પદાર્થ બીજા પદાર્થ પર બળ લગાડે છે ત્યારે બીજો પદાર્થ પણ સામે પહેલા પદાર્થ પર એટલું જ બળ લગાડે છે, બરાબર. એટલે અહીંયા લખી શકીએ આપણે કે ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ અનુસાર લખું છું કાર દ્વારા લાગતું ક્રિયાબળ અને કીટક દ્વારા લાગતું પ્રતિક્રિયાબળ, બરાબર, કેવા હોય છે? સમાન મૂલ્યના હશે, બરાબર. તો જ્યારે કાર છે એ કીટક ઉપર અથડાય છે, બરાબર, જેટલા બળથી અથડાય છે એટલું જ બળ કીટક કારના કાચ ઉપર લગાડશે, બરાબર. સમજો કે આપણે કોઈ પથ્થર લઈએ છીએ, કીટકની જગ્યાએ માત્ર નાનો એવો કીટક જેવડો, કીટકના દળ જેટલો એક પથ્થર લઈએ છીએ, બરાબર. તો એ પથ્થર અને એ જે ગાડી છે એ પથ્થરને આપણે થોડો નિરાંતે એકદમ શાંતિથી આપણે થ્રો કરીએ છીએ. એવું નથી કે બહુ ફૂલ સ્પીડથી થ્રો કરીએ છીએ. જેટલું કીટક જે છે એટલી જ ઝડપથી કીટક જાય છે એટલી જ ઝડપથી આપણે એ પથ્થરને, નાનકડા પથ્થરને આપણે થ્રો કરીએ છીએ, બરાબર. અને ગાડી ત્યાંથી માનો કે પસાર થાય છે. તો ગાડી દ્વારા લાગતું બળ જો વધારે હોય તો પથ્થર ફેંકાઈ જવું જોઈએ, અથવા તો હકીકતમાં શું થવું જોઈએ? પથ્થર તૂટી જવો જોઈએ, બરાબર. પરંતુ શું થાય છે? પથ્થર જ્યારે કાચને ભટકાય છે તો કોણ તૂટે છે? કાચ ફૂટી જાય છે. તો એનો મતલબ એવો થયો કે કાચ દ્વારા જેટલું પથ્થર ઉપર બળ લગાડવામાં આવ્યું છે એટલું જ પથ્થર દ્વારા પણ કાચ પર લગાડવામાં આવેલું બળ એટલું જ હોય છે, બરાબર. સમજ્યા? એટલે કાચ તૂટે છે, બરાબર. તો અહીંયા કીટક છે, બરાબર. કીટકનું દળ બહુ ઓછું છે એટલે એના વેગમાં ફેરફાર કેવો થાય છે? વધારે થાય છે, કારણ કે બળ કેવા છે? સરખા છે. આપણે ખબર છે F1 બરાબર F2, બરાબર. F12 બરાબર F21, એટલે કે બીજાએ પહેલા ઉપર લગાડેલું બળ અને પહેલાએ બીજા ઉપર લગાડેલું બળ બંને કેવા છે? સરખા છે. તો અહીંયા કરીએ તો M1V1 M2V2, બરાબર. આનું દળ બહુ જ ઓછું છે, બરાબર. અહીંયા A1 આવશે, A1 A2, કારણ કે બળ વેગમાનમાં થતો ફેરફાર છે એટલે શું આવશે? પ્રવેગ, બરાબર. જો દળ બહુ ઓછું છે તો પ્રવેગ કેવો છે? બહુ વધારે છે, બરાબર. હવે અહીંયા માનો કે આ વધારે છે, આ ઓછું છે, બરાબર.
એટલે કે વધઘટ દેશી ભાષામાં કહીએ, બરાબર, વધઘટ થાય છે. તો અહીંયા બળ એ બેના મૂલ્યો કેવા છે? સરખા છે. એટલે તો બળનું મૂલ્ય સરખું છે. અહીંયા કીટકનું મૂલ્ય, બળનું મૂલ્ય ખૂબ ઓછું છે, બરાબર. એનો મતલબ કે વેગમાનમાં થતો ફેરફાર કેવો હશે? બહુ વધારે હશે, બરાબર. અહીંયા દળ વધારે છે તો સામે દળ કેવું હશે? ઓછું હશે, બરાબર. અહીંયા પ્રવેગ વધારે છે તો સામે પ્રવેગ કેવો હશે? ઓછો હશે, બરાબર. સમજાય છે? તો અહીંયા લખી શકીએ સમાન મૂલ્યના હશે. અહીં કીટકનું દળ કારની સાપેક્ષમાં અત્યંત ઓછું હોવાથી કીટકના વેગમાં ખૂબ જ વધારે ફેરફાર થયો હશે, બરાબર. તો આ કોન્સેપ્ટ આપણને સમજાવવા માટે આપણે પથ્થર અને કારનું ઉદાહરણ આપ્યું તો સમજાઈ જાય એ ઉદાહરણ પરથી, બરાબર, કે બંને છે એકબીજા ઉપર સમાન મૂલ્યનું બળ લગાવે છે, બરાબર. અહીંયા કીટકનું દળ ઓછું છે એટલે એની અસર કાચ ઉપર થતી નથી, બરાબર. અને કીટક છે એ પોતે સખત નથી, બરાબર, એટલે પોતે ભટકાય છે અને પોતે જ મૃત્યુ પામે છે, બરાબર. એની જગ્યાએ કાંકરો હોત તો એટલા જ દળનો કદાચ કાંકરો હોત પણ કેવો હોત? મજબૂત હોત, બરાબર. તો એ કાચને તોડી નાખત, બરાબર. તો કાચ દ્વારા પણ એટલું જ બળ લાગે જેટલું કીટક સામે બળ લગાડે છે, બરાબર. તો સમજાઈ ગયું કે કિરણનો અને અખ્તરનો અભિપ્રાય કેવો છે? ખોટો છે. જ્યારે રાહુલનો અભિપ્રાય છે સમાન છે, સાચો છે, કારણ કે કીટક અને કાર બંને એકબીજા ઉપર કેવું લગાડે છે? સમાન મૂલ્યનું બળ લગાડે છે, બરાબર, જે આપણે અહીંયા સમજ્યા. ઓકે, ચલો અહીંયા 17મો જે પ્રશ્ન છે એ પૂર્ણ થાય છે અને નેક્સ્ટ પ્રશ્ન ઉપર જઈએ. ચલો, શું છે 18મા પ્રશ્નમાં? તો 10 કિલોગ્રામ દ્રવ્યમાન ધરાવતી એક ડમ્બેલ, બરાબર. એટલે અહીં દળ કેટલું આપ્યું છે? દળ M બરાબર 10 કિલોગ્રામ, બરાબર. એ ડમ્બેલ છે 80 સેન્ટીમીટર ઊંચાઈએથી જમીન પર પડે છે. કેટલી ઊંચાઈએથી? તો 80 સેન્ટીમીટર ઊંચાઈએથી, બરાબર. હવે જુઓ, એક ડમ્બેલ છે 80 સેન્ટીમીટર ઊંચાઈએથી જમીન પર પડે છે, બરાબર. આ ધારો કે આ કોઈ ડમ્બેલ છે, બરાબર, એ અહીંથી જમીન ઉપર પડે છે એટલે કે આ થયું એ 80 સેન્ટીમીટર. પણ જ્યારે ડમ્બેલ અહીંયા હશે ત્યારે એનો વેગ કેવો હશે? પ્રારંભિક વેગ કેવો હશે? 0, બરાબર. તો સૌથી પહેલાં એનો પ્રારંભિક વેગ એટલે કે u બરાબર શું થશે? 0 મીટર પ્રતિ સેકન્ડ, બરાબર. અને જ્યારે ઊંચાઈ એની કેટલી છે? તો ઊંચાઈ h બરાબર હાઇટ બરાબર 80 સેન્ટીમીટર, બરાબર. એટલે કે જ્યારે એ ઊંચાઈએથી જમીન પર પડે છે ત્યારે એ કપાયેલું અંતર કેટલું છે? 80 સેન્ટીમીટર. એટલે અંતર s બરાબર પણ આપણે શું લખી શકીએ? 80 સેન્ટીમીટર. અને 80 સેન્ટીમીટર છે એટલે શું થશે? 0.8 મીટર, બરાબર. સેન્ટીમીટરને મીટરમાં ફેરવીએ. ઓકે, ત્યાર પછી શું આપેલું છે? તો જમીનને કેટલું વેગમાન આપશે અને તેનો અધો દિશામાં પ્રવેગ 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે. તો a બરાબર 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, બરાબર. અધો દિશામાં પ્રવેગ એટલે કે ગુરુત્વ પ્રવેગ,
બરોબર, ગુરુત્વાકર્ષણ બળની લીધે જે પ્રવેગ લાગે છે પૃથ્વી પરનો એ પ્રવેગ કેટલો છે 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. બરોબર, હવે શું જોઈએ છે આપણને વેગમાન એટલે કે પી શોધવાનું છે. હવે પી બરાબર વેગમાન બરાબર આપણે જોડે સૂત્ર છે p = mv. હવે v એટલે કે અંતિમ વેગ જોઈએ જે આપણી પાસે છે નહીં. બરોબર, પણ અહીંયા 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આપેલું છે એટલે કે પ્રવેગ આપેલો છે, એટલે આપણે એવું કહી શકીએ કે અચળ પ્રવેગી ગતિના, અહીંયા લખું છું અચળ પ્રવેગી ગતિના સમીકરણ મુજબ. બરોબર, કયું સૂત્ર લઈ શકાશે અચળ પ્રવેગી ગતિના? 3 સૂત્રો છે. બરોબર, પહેલું સૂત્ર v = u + at. તો આપણી પાસે t નથી. બરોબર, તો એ સૂત્ર આપણે નહીં લઈ શકીએ. બરોબર, v શોધવાનું છે આપણે, v નથી અને t નથી તો એ પણ નહીં આપણે લઈ શકીએ. બરોબર, બીજું સૂત્ર s = ut + 1/2 at². બરોબર, આમાં તો v આવતો જ નથી તો આ સૂત્ર તો આપણે આમ પણ નહીં લઈ શકીએ. બરોબર, આપણી પાસે એક જ સૂત્ર છે એ 2as = v² - u². બરોબર, 2 છે, a કેટલો છે 10, s કેટલો છે તો 0.8 બરાબર v² શોધવાનું છે અને u² એટલે 0², કારણ કે પ્રારંભિક વેગ કેવો છે 0. 10 દુ 20 ગુણ્યા 8/10 લખી શકાય બરાબર v². બરોબર, ચલો 0 0 ગયા, 8 દુ 16. બરોબર, એટલે v² બરાબર આપણને મળે છે 16. તો v બરાબર શું મળશે 4 મીટર પ્રતિ સેકન્ડ. બરોબર, એ આપણને શું મળ્યું v મળ્યા છે. બરોબર, આપણું કામ હજુ પૂર્ણ થતું નથી. આપણે તો શું જોઈએ છીએ વેગમાન જોઈએ છીએ, તો વેગમાનનું સૂત્ર તૈયાર જ છે. બરોબર, તો શું લખાશે હવે વેગમાન p = mv. બરોબર, તો m કેટલા છે 10 કિલોગ્રામ અને v કેટલા જોડાયા આપણા 4. તો p બરાબર શું થશે 40 કિલોગ્રામ × મીટર પ્રતિ સેકન્ડ. બરોબર, તો આપણી જોડે શું આવી ગયું આ વેગમાન. બરોબર, તો આનો મતલબ કે 40 કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ જેટલું વેગમાન ડમ્બેલ્સ દ્વારા પૃથ્વીને આપ્યું હશે. બરોબર, તો અહીંયા લખી શકાય આથી ડમ્બેલ દ્વારા પૃથ્વીને 40 કિલોગ્રામ × મીટર પ્રતિ સેકન્ડ જેટલું વેગમાન મળ્યું હશે. બરોબર, તો મિત્રો અહીંયા આપણું પ્રકરણ 9 બરોબર બળ તથા ગતિના નિયમોનો આ જે સ્વાધ્યાયનો લાસ્ટ દાખલો હતો એ પૂર્ણ થાય છે અને અહીંયા આપણું ચેપ્ટર પ્રકરણ નંબર 9 બળ તથા ગતિના નિયમો પણ પૂર્ણ થાય છે. ઓકે, તો અહીંયા આપણો લેક્ચર પણ આપણે સમાપ્ત કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં કોઈ નવા ટોપિક સાથે અને કોઈ નવા ચેપ્ટર સાથે આપણે મળીશું. ઓકે, થેન્ક યુ મિત્રો.